નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અંતર્ગત ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયન વિભાગ દ્વારા આયોજિત સંગીત સંધ્યા યજ્ઞ શ્રેણી ગંધાર અંતર્ગત એક દિવસીય વર્કશોપ રાગ આલાપ આજે યોજાયો હતો। વર્કશોપમાં માર્ગદર્શન માટે ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક ડૉક્ટર મકરંદ સરપોતદાર તથા ડૉક્ટર યશ દેવલે ઉપસ્થિત રહ્યા હતા। બંનેએ રાગ આલાપના તત્વચિંતન, સ્વર વિસ્તારની પ્રતિબદ્ધતિ, રાગભાવની અભિવ્યક્તિ, વિકાસની ક્રમબદ્ધતા તેમજ આલાપચારીના સૂક્ષ્મ પાસાઓ વિશે વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક રીતે ચર્ચા કરી તેમણે રાગની આલાપચારી અને સૌંદર્યને સમજાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ અને એકાગ્ર વાતાવરણમાં સંગીત સાધનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। વિભાગના પ્રમુખ ડૉક્ટર રાજેશ કેલકરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। અમે ક્લાસરૂમ ટીચિંગ સિવાય વર્ષ દરમિયાન અનેકો પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ જે સંગીત શિક્ષણમાં અને સાંગીતિક વ્યક્તિત્વ માટે પોષક એવી હોય છે। આ વર્ષે અમે એક નૂતન પ્રયોગ કર્યો શરૂ, જેમાં એક સપ્તકમાં સંગીતમાં સારે ગામા પધની એટલે ષડજ, રિષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ 7 સ્વરો હોય છે। દરેક સ્વરનું શીર્ષક આપીને ડિપ્લોમાના અને ડિગ્રીના વિદ્યાર્થીઓને સંગીત સાધના યજ્ઞના ભાગરૂપે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિભિન્ન આયામો અમે શીખવાડવાનો પ્રયાસ કરીએ છીએ। પહેલાં લય, તાલ, વિચાર, સૂર, કંઠ સંસ્કાર ઇત્યાદિ વિષયો થઈ ગયા। આજે ગંધાર શ્રેણી અંતર્ગત અમે રાગ આલાપ એ વિષયને લઈને માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહ્યા છે, જેમાં પ્રમુખ માર્ગદર્શક છે ડૉક્ટર મકરંદ સરપોતદાર અને ડૉક્ટર યશ દેવળેજી। આ સેશન 2 વર્ગોમાં ડિપ્લોમાના બધા જ વિદ્યાર્થીઓ, લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ વિભાજિત થયેલા છે। રાગ એ ભારતીય સંગીતની એક આત્મા કહી શકાય અને રાગને સમજવા માટે એની વિવિધ સ્વર સંગતિઓ છે, ઠેરાવ છે, એની ઉપજની પ્રક્રિયા છે, એવા કેટલાય એના અંગ છે એ સમજવા અને સમજાવવા અમે પ્રયાસ આજના સેશનમાં કરી રહ્યા છીએ, જેમાં બહુ જ સારો પ્રતિસાદ અમને મળેલો છે। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.